તો તમે પણ આ વિડીયો જોતા હશે ને તો તમને પણ એવો વિચાર આવતો હશે કે યુટ્યુબ પર સફળ થવું એટલે હાવ સિમ્પલ વાત છે. કેમેરો ચાલુ કરો, વિડીયો બનાવો, અપલોડ કરો અને વ્યૂ આવશે. પણ હકીકતમાં એવું કાંઈ છે નહીં. મેં પણ ઘણા વિડીયો બનાવ્યા, અપલોડ કર્યું, એડિટિંગ કરી, પણ વ્યૂ ઓછા જ આવ્યા. પછી મનમાં એક વિચાર આવ્યો કે હવે યુટ્યુબની જર્ની જ આખી બદલી નાખવાની છે. તો વિડીયો અંત સુધી જોજો ને હું યુટ્યુબ જર્નીમાં બદલાયો ને તમને છેલ્લે હું કહે તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છે. સ્વાગત છે તમારું ફરી આપણે એક નવા વ્લોગની અંદર. તો ફેમિલી, થઈ ગયું છે આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ. આજનો વ્લોગ થોડો કંઈક અલગ જ રહેવાનો છે. તમે આખો જોજો, તમને મજા આવશે. કે આજના વ્લોગમાં હું તમને એ જણાવ્યું કે તમને લોકોને શું જોવાનું પસંદ છે, કે કાંઈ એક્સપિરિયન્સ, કઈ જગ્યા ઉપર, કાંઈ લોકેશન પર કાંઈક અજીબ નજીબ ઘટના બનતી એવો, કે આમ ઉત્સુકતા છે ને, ઉત્સુકતા વધતી હોય કે નહીં આજ વ્લોગ જો તમને જોઈને તમને એમ લાગવું જોઈએ કે નહીં આ વ્લોગમાં શું હશે, એવી રીતનો આપણે કાંઈક વ્લોગ બનાવવાનો છે. તો આજથી હું મારી પોતાની જાતને એવી ચેલેન્જ આપવાનો છે ને કે મારા માટે વ્લોગ એવું નહીં બનાવો, તમારા માટે, તમને શું જોવું ગમે ને એ પ્રમાણનો વ્લોગ બનાવી તો આપણો વ્લોગ કન્ટિન્યુ બન્યા. કારણ કે માત્ર યુટ્યુબમાં ખાલી વિડીયો અપલોડ કરવાથી આપણે કાંઈ વ્યૂઝ કે એવું કાંઈ મળતું નથી, પણ આપણે વિડીયોની અંદર આમ કાંઈક જાણવા મળવું જોઈએ, ઉત્સુકતા આવી જાય તો આપણા લોકો વિડીયો જોઈએ. એટલે માટે આજથી એ પ્રકારનો વ્લોગ આવશે. ચાલો મિત્રો, હું તમને મારી છે ને એક હકીકત જણાવું કે હું પહેલાં વ્લોગ બનાવતો ને તે કાંઈ જોતો નહીં, ડાયરેક્ટ યુટ્યુબમાં અપલોડ કરી દેતો. ટાઇટલ જોતો નહીં કે ટાઇટલ કેવું છે, થંબનેલ જોતો નહીં કે થંબનેલ જોતો. સૌથી મોટામાં મોટી મારી જો ભૂલ હોય ને તો એ કઈ ખબર, કે શરૂઆત, આપણે વ્લોગની શરૂઆત એવી રીતની કરવાની કે આપણે લોકો છે ને આપણો વિડીયો જોવા મજબૂર થઈ જાય એવી રીતનો આપણે કાંઈક ભૂખ લાગીએ ને તો યાર લોકો જોઈને વિડીયો. સૌથી મોટી ભૂલ એ કરતો. પણ આજથી બધું ચેન્જિંગ થઈ જવાનું છે. પણ આપણે જો હાસી જગ્યા ઉપર મહેનત કરતા હોય તો આપણે સફળતા મળે, ને ગમે એમ ખોટી જગ્યા ઉપર તમે મહેનત કરો તમને સફળતા મળે, ક્યારેય સફળતા મળવાની જ નથી. એટલે આજથી આપણો આખો નિયમ જ બદલાવી નાખવાનો છે. સૌથી વહેલું ચેન્જિંગ હોય ને તો મારી વિડીયોની હું શરૂઆત એ, હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? એવું કાંઈ નહીં. હવે શરૂઆતમાં વહેલો હું કરા, સ્ટ્રોંગ હૂક, કે એવો હૂક હોય ને કે આ વિષયમાં બધા પડી જાય કે નહીં મારા આ શું હશે, મારે આખો વિડીયો જોવો પડી જાય તો મને બધું જાણવા મળશે. તો જો આપણો હૂક સ્ટ્રોંગ હોય ને તો આપણો વિડીયો છે ને બધા પબ્લિક છે ને આખો વિડીયો જોઈએ. તો વહેલું ચેન્જિંગ આપણું એ છે કે આપણે સ્ટ્રોંગ હૂક પહેલા વિડીયોની અંદર નાખવાનું છે. હવે બીજું ચેન્જ કે હું પહેલાં છે ને વિડીયો બનાવતો ને એને પહેલાં કાંઈ પ્લાન બનાવતો ને, તો હવે હું વિડીયો છે ને પ્લાનથી બનાવીશ કે વિડીયોનો હૂક શું છે, સ્ટોરી શું છે, કે વિડીયોમાં છેલ્લે શું થવાનું છે. એ બધું છે ને પહેલાં એક જગ્યાએ બેસી બધું આરામથી વિચારીશ અને પછી વિડીયો બનાવીશ. તો આપણો હું ગ્રોથ થોડુંક વધે, એમને એમ તો ન વધે. પહેલાં આપણે વિડીયો બનાવતા પહેલાં થોડોક પ્લાન તો બનાવવો પડે ને કે કઈ રીતનો વિડીયો બનાવવાનો છે, કઈ જગ્યા ઉપર જવાનું છે. તેવી રીતનો હવે હું બીજા ચેન્જિંગમાં બીજું હું પ્લાન બનાવીશ કે કઈ રીતનો વિડીયો શૂટિંગ કરવો. પહેલાં તો હું કેમેરા લઈને એમને હું આમ ગામમાં નીકળી જતો કે આ વસ્તુ છે ને આમ ને તે આમ એમ બોલવા માંડતો એમને. પણ કાંઈક યાર આઈડિયા તો જોઈએ ને કે હૂક હું રાખવું ને સ્ટોરી હું બનાવી. તો પહેલાં હું બધું છે ને બુકમાં લખ લઈ કે હૂક હું રાખવો, સ્ટોરી હું છેલ્લે હું થવાનું છે. એ રીતનો હવે બીજો ચેન્જ આ રીતનો હતો મિત્રો. તો હવે આપણું ત્રીજું ચેન્જિંગ કે હું હવે એક જ એંગલમાં વિડીયો શૂટ નહીં કરા, હું અલગ એંગલમાં. એટલે કે અમુક આ જગ્યાએ ઉપર કે અમુક બીજી જગ્યા ઉપર અમુક જો આમ ચાલતો હોય એવો કે તો તમને મજા આવે. બાકી હું એક જગ્યાએ પર આવું બોલું ને એ મહત્ત્વનું નથી, આસપાસનું વાતાવરણ પણ થોડુંક મહત્ત્વનું છે ને કે યાર આ વાતાવરણ નેચરલ હોય તો જ તમને જોવાની મજા આવે. એટલે ત્રીજું ચેન્જિંગ આ રીતનું છે કે હું હવે આ બદલાવી નાખીશ. આપણે બેકગ્રાઉન્ડ આમ આપણે તો દેશી ભાષામાં કહીએ ને તો આમ બધું બદલાવી નાખીએ બેકગ્રાઉન્ડ ને એવું. તો આ ત્રીજું ચેન્જિંગ આપણું આ રીતનું કાંઈક હતું. તમને એક સાચી વાત કહું ને તો યુટ્યુબ જર્નીમાં કાંઈ સારો કેમેરો, એડિટિંગ, વ્યૂ કે એવું કાંઈ નથી. જો મેન વાત હોય ને તો શરૂઆત કરવાની. જો તમારી શરૂઆત કરશો ને તો તમે કાંઈક થોડુંક આગળ વધશો. એટલે મેન છે ને પ્રોબ્લેમ કે ઘણા લોકો કોઈક મેણા મારે ને કે ભાઈ આ શું કરે તો એ અધવચ્ચે એની જર્ની છોડી દે. તો આપણે જર્ની છોડવાની નથી, આપણના રીતથી આપણે સ્ટાર્ટસ રાખવાની છે રેગ્યુલર. આ લોકો શું કહે ને ઓલો શું કહે એમાં કંઈ આપણે વધારે ધ્યાન દેવાનું થતું નથી ને આપણા રીતથી આપણે મહેનત કરવાની છે. તો હવે મારા માટે ચોથું અને બેસ્ટમાં બેસ્ટ ચેન્જિંગ કે મારું પહેલાં મૂડ હતું ને ત્યારે જ હું વિડીયો બનાવતું, પણ હવે એવું કાંઈ કરવાનું નથી. મૂડ હોય કે ન હોય આપણે વિડીયો બનાવવાના છે.
લોકો માટે, કારણ કે લોકોને શું જોવું ગમે ને એ વધારે આપણા માટે મહત્ત્વનું છે. કે આપણે ગમે એ કંઈ નાખી દેવાનું નથી બ્લોગની અંદર. આપણે વિચારવાનું કે યાર જો હું કઈ રીતનો બ્લોગ બનાવું ને તો લોકો મારો વિડીયો જોઈ અને વ્યૂઝ સારા આવે, તો ચોથામાં ચોથું બેસ્ટમાં બેસ્ટ સેન્સિંગ હોય ને તો આપણે એમ મૂડ હોય ને તો જ બનાવે ને ટાઈમ ન હોય ને એવું કાંઈ નહીં. મૂડ હોય કે ન હોય, આપણે વિડીયો બનાવવો ને ડેઇલી યુટ્યુબમાં અપલોડ કરવાનો છે. આજથી મેં મારી પોતાની જાતને એક ચેલેન્જ આપ્યો છે કે હું યુટ્યુબમાં વિડીયો અપલોડ કર્યા પછી ડાયરેક્ટ સ્ક્રોલ કરીને આમ જ નહીં રહ્યા કે યાર એટલા જણે જ મારો વિડીયો કેમ જોયું, આમ કેમ થયું. એવું કંઈ આપણે માત્ર વ્યૂ માટે નહીં પણ આપણી કોન્સિસ્ટન્સી માટે, એટલે કે આપણે વિડીયો કઈ રીતનો માણસ હોય છે, ક્યાંથી અધવચ્ચેથી છોડી દે છે, કઈ પાર્ટ્સમાં એને થોડીક મજા આવી, તો એ રીતનો આપણે મોટો ચેન્જ કર્યો છે. એ રીતનો આપણે હવે વિડીયો બનાવવાનો છે જેથી લોકોને જોવામાં મજા આવે અને આપણી યુટ્યુબમાં સબસ્ક્રાઈબ પણ વધે અને વ્યૂ. જો મિત્રો તમે પણ કાંઈક કામ શરૂ કર્યું છે ને તમને રિઝલ્ટ નથી મળ્યું તો તમારે ધીમે ધીમે આગળ વધવાનું છે, અટકવાનું નથી. જો તમે અટકી ગયા એટલે તમે ફેલ થઈ જશો ને તમને પરિણામ નહીં મળે. જો તમે ધીમે ધીમે ચાલતા રહેશો તો તમને એક દિવસ ચોક્કસ પરિણામ મળશે. આપણે અત્યારે રિઝલ્ટ નથી મેળવ્યું તો આપણે એમ નહીં કરવાનું કે હું ફેલ થઈ ગયો. આપણે આપણી રીતની જર્ની ચાલુ જ રાખવાની છે, પણ કાંઈ અટકત નહીં. અટકી જશો તો પછી યાર પરિણામ ન મળે ને, એટલે ચાલુ જ રાખવાનું છે. બસ મિત્રો, આપણો આજના અહીંયા સેન્ડ આપી કે આશા છે તમને મારો બ્લોગ ગમ્યો છે. જો ગમ્યું હોય તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને ફરી એક નવો બ્લોગ સાથે. ત્યાં બધાને જય માતાજી એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં હો. બાય બાય.